રોકડી હનુમાન મંદિરમાં ટ્રેલર ઘૂસ્યું. દારૂના નશામાં ટ્રક ડ્રાઈવરે રિક્ષાને ટક્કર માર્યા બાદ મંદિરના આગળના ભાગને નુકસાન પહોંચાડ્યું. 3 નશેડીઓ પોલીસ હવાલે. સુરતના ઉધના ખરવનગર ખાતે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટનામાં એક બેકાબુ ટ્રેલર ખરવનગર વિસ્તારમાં આવેલા જાણીતા રોકડી હનુમાન મંદિરમાં ઘૂસી જતા આગળના ભાગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરના માળખાને મોટું નુકસાન થયું હતું. જોકે સદભાગ્યે હનુમાનજીની પ્રતિમા કે મેન મંદિરને નુકસાન થયું ન હતું. જ્યારે દારૂના નશામાં ચૂર એવા ટ્રેલર ચાલક સહિત 3 પોલીસને સોંપવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના વહેલી સવારે બની હતી. ટ્રેલર ચાલકે કોઈ કારણોસર વાહન પરનો કાબુ ગુમાવતા એક રિક્ષાને ટક્કર માર્યા બાદ તે સીધું જ રોકડી હનુમાન મંદિરની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું. અકસ્માતને પગલે મંદિરમાં આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. જોકે હનુમાનજીની મુખ્ય મૂર્તિઓ કે અન્ય કોઈ પ્રતિમાને કોઈ નુકસાન ન થતાં ભક્તો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલર ચાલક અને તેમાં સવાર અન્ય લોકો નશાની હાલતમાં હતા. આ ગંભીર અકસ્માત બાદ હાજર રહેલા સ્થાનિક લોકોએ તુરંત જ ટ્રેલર ચાલક સહિત 3 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 3 શખ્સોની અટકાયત કરી તેમને પોલીસ હવાલે કર્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલમાં સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં નશાની હાલત, અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય કાયદાકીય પાસાઓની તપાસ કરવામાં આવશે. मेरा नाम भागीरथ महाराज है। रोकड़ी हनुमान मंदिर उड़ना नहर सवेरे 6:15 बजे के लगभग ट्रक एकदम से स्पीड से आ रहा था। बिल्कुल टेलर एकदम से आके घुसा मंदिर के अंदर से। बिल्कुल एकदम से मंदिर आके घुसा। बिल्कुल नुकसान हुआ। बिल्कुल आप कब बैठे थे जब ट्रक आया हुआ? मैं यहाँ प्याऊ के पास में मंजन कर रहा था। बिल्कुल बिल्कुल सामने। बिल्कुल नुकसान हुआ है, कोई को जान आनी? हमारे को कुछ नहीं हुआ। हमारा 10 मिनट का फासला दे गया था अपनी तरफ। भगवान हमारा पुजारी एक भांजा मेरा भगवान को स्नान कराने जाने वाला था, जब तक ट्रक घुस गया बिल्कुल आके। जो ड्राइवर था जब आपने पकड़े किस तरह की हालत में थे? वो नशे की हालत में बता। बिल्कुल क्या कहना चाहते हो? इस तरह से दारू पी के नशा करके ऐसा करके ऐसा नहीं होना चाहिए। बिल्कुल सही। ऐसे लोगों का लाइसेंस कैंसिल कर देना चाहिए गवर्नमेंट को। और क्या क्या नुकसान हुआ है? हमारे देखो आपके सामने है सब नुकसान हुआ। जो हमारे सब पतरा टूट गया। हमारा सब रेंगी सब टूट गया। सरकारी पोल लगा हुआ था वो भी टूट गया।